સાહેબ જય માતાજી. જય માતાજી. હવે તમે છે ને શેની પ્રક્રિયા કરી છે એ કયો, શું પ્રક્રિયા કરી? આપણે ઓલો અંગત વિગત નહીં આપવાની, અંગત વિગત નહીં આપવાની, મબમ કહેવાનું. બોલો. એટલે આપણે ઓલી બાંયધરી પત્રક વાળું તમે નહોતું કીધું કે એમના જે 6 ના હક પત્રક ને હા ને તેને, હા ઈ વસ્તુ જ આવીને ઠેકાણે ઉભી રહી. ઓકે, એટલે નીકળી ગયા કે ન નીકળ્યા? હજી હવે કાચી નોંધ હજી પ્રમાણિત થાય તો ઈ વસ્તુ સાહેબ આગળ ગયો તો ઈ કે હા આમ હાલી જશે ને, હાઈ ક્લાસ તમારું કામ થઈ જશે ને. હા કામ થઈ જ ગયું, સમજો ને. થઈ ગયું. હવે એક વસ્તુ છે. બોલો. ઈ જમીન ઉપર બોજો છે. કેટલી રકમનો છે? 3 લાખ રૂપિયાનો. જમીનની કિંમત સારી હોય તો આપણે ભરી દો, નહીતર શું થાય, બોજાને કારણે નોંધ નહીં પડે તમારી. બોજાના કારણે હવે એમાં થોડોક અટપટો છે આ બોજો, કારણ કે બોજો જે મારા અને બાપુજીના નામ ઉપર હતું, કારણ કે જોઈન્ટ બોરોવરમાં હતા ને. તો ના પાડે છે બોજો ભરવાની બેંક? આ પ્રક્રિયા આપણે એના માટે જ કરી કે બેંક મને રિન્યુ નહોતી કરી દેતી. હા બરોબર છે. બરોબર, રિન્યુ નહોતી કરી દીધી કે તારું 7/12 માં નામ નથી. હા બરોબર છે. ને બેંકે ટર્મ એન્ડ કન્ડિશન આપણાથી છુપાવ્યા, એટલે પછી આપણે તમારું આ જોઈને આપણે પણ ઘર મેળે વકીલ જ બની ગયા. હા બરોબર. તો પછી આપણે આરબીઆઈ ની ગાઈડલાઈન વાંચીને એના પર નીચે આપણા તમારાથી માર્ગદર્શન લઈ અને હું પ્રોસેસ કરતો રહ્યો કે બેંક હવે શું કરી શકે, આ પગનું કરશે તો આ પગ. કેટલું ભણેલા છો તમે? 10મું પાસ સાહેબ. વાહ. કોઈની બીજાની મદદ લીધી કે માત્ર મારા ઓડિયોની માર્ગદર્શન થી કે કોઈ બીજા વ્યક્તિની મદદ લીધી? તમારી જ મદદ લીધી. અને બીજા એક ભાઈ હતા જે આપણે એફિડેવિટ કરાયો હતો. હા એ તો એને એફિડેવિટ કરી દીધું તમને, બરોબર. ના ઈ વકીલ સાહેબે મને પેલા ના પાડી હતી. પછી હું એમના કને ગયો ત્યારે વકીલ સાહેબે ઈ જ કાગળિયા નોટરીના પોતાએ કરેલો નોટરી કે આ માન્ય નથી. બરોબર છે. બરોબર. તો એક વસ્તુ થઈ કે આ વસ્તુ માન્ય નથી, તો તમને જે પૈસા આપ્યા છે કે એનું મતલબ શું થયું? આનામાં એની આપણે ચર્ચા નથી થવું, આપણું કામ થઈ ગયું ને બસ. વકીલે જે ભૂલ કરી ભલે કરી. ના પછી ઈ ભાઈ ઈ ગયા ત્યારે ઈ વકીલ પણ રિવ્યુઝમાં હટી ગયા. ઓકે સરસ, હાલો. હા કારણ કે ઈ એને પડાવવા જ છે, ઝઘડા કરાવવા જ છે. અડધા ઝઘડા એના કારણે સાહેબ થાય છે. ચિંતા ન કરો, મારો માર્ગદર્શન લેતા રહ્યો, કોઈ ઝઘડા નહીં થાય. ઝઘડાનું સમાધાન તમારે થઈ ગયું ને એમ થઈ જશે. અને જો પતી ગઈ વાત તમારી. હવે એક મેસેજ મૂકું છું, યુટ્યુબમાં મૂકીશ ને બધા સાંભળે કે ખેડૂત મિત્રો, દરેક જગ્યાએ હું આવા માર્ગદર્શન આપવા માટે જાઉં છું. હજી 4 દિવસ પહેલા બાબરા મુકામે ગયેલો, એની પહેલા જે છે બોટાદ બાજુ ગયેલો, અને આ 20 તારીખે શુક્રવારે પાછો રાજકોટમાં કુવાડવાની નજીક, એટલે રાજકોટ થી 20 કિલોમીટરે કુવાડવાની બાજુમાં ત્રિવેણી મંદિર છે, અને ત્યાં એક કાર્યક્રમ છે. જેને સાંભળવા આવવું એ લોકો 10 વાગે હાજર રહી જાય. ફરીને એડ્રેસ રિપીટ કરું, રાજકોટ થી કુવાડવા રોડ ઉપર કુવાડવા ગામની પેલા 5 કિલોમીટરે જાતા ડાબા હાથે ત્રિમંદિર છે, તરગડિયા કૃષિ કેન્દ્ર કેવીકે કેન્દ્રની બાજુમાં. ત્યાં મારો કાર્યક્રમ 10 વાગે છે. જે ખેડૂતોને આવવું, લગભગ 500 માણસો ભેગા થશે, એટલે જે ખેડૂતોને આવવું હોય આ ઓડિયો મૂકીશ એટલે યુટ્યુબમાં, જેને આવવું એ બધા આવી શકે છે. હા સાહેબ એક વાત રહી ગઈ. બોલો. હવે એવું લોન વાળો પ્રશ્ન ઈ જ રીતે રહ્યો કે લોન મારા નામે છે, જમીન હવે મારા નામે થાય છે. તો હવે હું કારણ કે મારો પાક ફેલ થયો છે, ધિરાણ લીધું છે, ઈ એના પાક ઉપર આધારિત જ લીધું છે. પાક ફેલ થઈ ગયો, એની સર્વે સહાય મંજૂર થઈ ગઈ. હવે બીજા આપણે નામ કઢાવવા છે એના આગળ, તો બેંક સેટલમેન્ટ આપે છે, પણ આપણે ઈ કયા રીતે કરે છે? વકીલોમાં આપણે ટૂંકમાં નામ જેટલા દાખલ કરીને હક કમી કરવા છે ને. હા એ સહમત છે બધા તમારા ફેમિલી વાળાને? હા એ સહમત જ તો થઈ જશે. હક કમીનું ઓડિયો મેં મૂકેલો છે યુટ્યુબમાં, જઈને જોઈ લેજો. હક કમીનું ફોર્મ આવે, હું તમને મોકલી દઈશ. એ ભરી એફિડેવિટ કરી, જે નોટરી છે ને તમારું એડવોકેટ જે હોય એને કહેજો આ નોટરાઇઝ કરી દે, અને મૂકી દેજો સહમતિથી, એટલે એના હક કમી થઈ જશે. જેટલા હક કમી કરવા એક જ એટલે ઈ ત્યાં સાહેબ કને કાલે ગયો તો ઈ કહેતે બોજો ઉતારો, આ પેલા પ્રમાણિત થઈ જાવ દો, પછી ઈ કે બોજો ઉતારવો પડશે. બોજો ભરવો પડશે. હા બોજો ભરવો પડશે. મારા જ નામનું બોજો હોય ને ઈ પણ ભરવો પડે આપણને. બેંક છે ને સહમતિ આપે તો ન ભરવો પડે, પણ સહમતિ ના આપે તો ભરવો પડે. બેંક ને મુનસુફીનો અધિકાર છે, એટલે કીએ તો ભરવો પડે ફરજિયાત. બેંક હલાવે તો હલાવે, એ એની ઈચ્છાની વાત છે મેનેજરની. ભલે હું તમને ફોર્મ મોકલી દઈશ. એ ભરી, હજી વાર છે ફોર્મ ને, હજી તો નોંધ પ્રમાણિત થઈ જવા દો, પછી હક કમીની વાત. હવે 2-3 દિવસમાં મારા ખ્યાલથી 40 ઉપર મને મેસેજ કરજો, એટલે ઘટતી માહિતી તમને ત્યારે પૂરી પાડી દઈશ. હાથે જ કામ કરજો, કોઈને દેતા નહીં. ખાલી નોટરાઇઝ કરવું પડે એટલા પૂરતું તમારે બીજાને દેવું પડે કામ. ભલે આવજો ભાઈ. ભલે.